નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યના 9.44 લાખ પેન્શનર્સને કર્મચારી માટે ખુશખબર। ગુજરાતમાં 9.44 લાખ પેન્શનર્સ અને કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે। સાતમા પગાર પંચનો લાભ મેળવવા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારો જાહેર કરાયો છે। આ લાભ 2024થી લાગુ પડશે। 1 જાન્યુઆરીથી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ 3 હપ્તા પગાર સાથે ચૂકવાશે। સરકાર એરિયર્સ પેટે કુલ 1129.51 કરોડ રૂપિયા કર્મચારીઓને ચૂકવશે। મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। 8 થી 14 જુલાઈમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની શક્યતા। અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ મંદ રહેશે। 14 થી 22 તારીખમાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। વીઆઈમાં રિચાર્જ કરાવવું મોંઘું। બુધવારે એટલે કે 3 જુલાઈએ જીઓ અને એરટેલનું રિચાર્જ મોંઘું થયા બાદ વોડાફોન અને આઈડિયાના ટેરિફ પણ મોંઘા થઈ ગયા છે। કંપનીએ 28 જૂને ટેરિફ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી। નવા દરો 4 તારીખથી લાગુ થઈ ગયા છે। કંપનીએ 179 રૂપિયાના પ્લાનને 199 રૂપિયાનો કર્યો છે, જેમાં યુઝર્સને 28 દિવસ માટે દરરોજ 1 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે। રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર। કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે। સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેનારા લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાનો સમયગાળો 3 મહિના લંબાવી દીધો છે। કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું છે કે હવે રાશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની પ્રક્રિયા 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ આ પ્રક્રિયા માટે 30 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો।